કરીએ તો ફેબ્રુઆરીમાં ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો સેલ્સના આંકડા જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. અમુક કાઉન્ટર્સમાં આપણને સારા એવા નંબર્સ જોવા મળ્યા છે, જેમાં હોન્ડાઈ, આઈસર મોટર્સ જેવા કાઉન્ટર્સ છે. ટીવીએસ મોટર્સના ખૂબ જ શાનદાર નંબર્સ, અને ટીવીએસ મોટર્સમાં તો નીચેથી સારી એવી રિકવરી પણ જોવા મળી છે. શું છે વધુ વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે ઓટો નંબર્સમાં અત્યારે કેવો ઇમ્પેક્ટ જોવા મળે છે અને કેવા નંબર્સ આવ્યા છે? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં હોન્ડાઈ મોટર્સની વાત કરીએ. ફેબ્રુઆરીના ઓટો સેલ્સ નંબર્સ આવતા જોવા મળ્યા છે. ટોટલ સેલ્સની વાત કરીએ તો અહીંયા 12% અપસાઇડ જોવા મળી રહી છે. 66,134 યુનિટ યર ઓન યર બેસિસ પર. એક્સપોર્ટની વાત કરીએ 25% વધારો, 13,727 યુનિટ યર ઓન યર બેસિસ પર. અને સાથે જ કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ એવર સેલ્સ અચીવ કર્યું છે. એક મોટા વધારા સાથે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. સારી એવી ખરીદારી જોવા મળી રહી છે હોન્ડાઈ મોટર્સમાં. ટીવીએસ મોટર્સની વાત કરીએ ફેબ્રુઆરી સેલ્સના ઓટો સેલ્સના આંકડા ઉપર, તો ટોટલ સેલ્સની વાત કરીએ તો એમાં 31% વધારો થતો જોવા મળ્યો છે. 4.03 લાખ યુનિટની સામે 5.29 યુનિટ્સ યર ઓન યર બેસિસ પર. ટુ વ્હીલર સેલ્સની વાત કરીએ અહીંયા 30% વધારો છે. 5.07 લાખ યુનિટ થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. થ્રી વ્હીલર સેલ્સની વાત કરીએ તો 77% અહીંયા વધારો નોંધાયો છે. 12,087 યુનિટ્સની સામે 21,446 યુનિટ યર ઓન યર બેસિસ પર. ઈવી સેલ્સની વાત કરીએ અહીંયા પણ 60% વધારો છે. 24,017 યુનિટ્સની સામે 38,386 યુનિટ. અને ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરીએ તો અહીંયા કંપનીએ હાઈએસ્ટ એવર સેલ્સ નોંધાવ્યા છે અને 1.58 લાખ યુનિટનું સેલ્સ કર્યું છે ઇન્ટરનેશનલ બિઝનેસમાં. ત્યારબાદ વાત કરીએ આઈશર મોટર્સની. રોયલ એનફિલ્ડની વાત કરીએ ખાસ કરીને તો ફેબ્રુઆરીમાં ટોટલ સેલ્સ જે છે એમાં 11% વધારો નોંધાયો છે. 90,670 યુનિટ્સની સામે 1 લાખ યુનિટ્સ થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. અને જે મોડલ્સ છે જેની એન્જિન કેપેસિટી 350 સીસી સુધીની છે એમાં 16% વધારો નોંધાયો છે યર ઓન યર બેસિસ પર. અને જે એન્જિન કેપેસિટી જેની 350 સીસીથી વધુ છે એમાં 14% ઘટાડો નોંધાયો છે સેલ્સમાં. 12,895 યુનિટ્સની સામે 11,061 યુનિટ જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. અને સાથે જ વીઈ કમર્શિયલ વ્હીકલ સેલ્સની વાત કરીએ તો અહીંયા પણ 23% વધારો જોવા મળ્યો છે. 8,092 યુનિટ્સની સામે 9,986 યુનિટ્સ યર ઓન યર બેસિસ પર. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ. તો ખાસ કરીને અમે જે અહીંયા નજર કરીએ તો પહેલાં આપણે